મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL દ્વારા ગોધરા સર્કલના શહેરા 1 સબ ડિવિઝન હેઠળના વિવિધ વિસ્તારોમાં તારીખ 12/2/2026ના રોજ માસ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં 19 ટીમોના કુલ 49 કર્મચારીઓએ 614 વીજ કનેક્શનોની તપાસ કરી કુલ 69 કેસમાં 11.29 લાખ રૂપિયાની આકારણી ફટકારી હતી। આ કામગીરી દરમિયાન શહેરા સિટી તથા નાવગામ, ખાંડિયા અને વાડી જેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સૌથી વધુ વાડી ફીડર પરથી 3.81 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી। આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન કોઈપણ અવરોધ ન આવે તે માટે GUVNL પોલીસ, SRP અને સ્થાનિક પોલીસના 11 જવાનો તથા 6 એક્સ-આર્મી જવાનોનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો, જેના કારણે વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આજ રોજ તારીખ 12/2/2026ના રોજ MGVCL વડી કચેરીના ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર શહેરા 1 પેટા વિભાગ કચેરી ખાતે આવતા વિવિધ ફીડરો જેવા કે વલ્લભપુર, નાથુજીના મુવાડા, શહેરા સિટી, મહાલક્ષ્મી, નવાગામ, ખાંડિયા તથા વાડી જેવા ફીડરો અંતર્ગત આવતા વિવિધ ગામડાઓ તથા શહેરા સિટીના વિસ્તારો તથા એની આસપાસના વિસ્તારમાં એકાએક માસ વીજ ચેકિંગનું આયોજન કરેલ। તે અંતર્ગત ટોટલ 19 ગાડીઓ સાથે 49 સ્ટાફ અને પોલીસ તથા SRPના જવાનો સાથે વીજ ચેકિંગનું આયોજન કરેલ, જેમાં કુલ 69 જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ માલુમ પડેલ અને તેનાથી ટોટલ અંદાજે 11,29,000નો દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ।